નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે કાવ્ય સાથ હું એવો ગુજરાતીના શબ્દાર્થ લખ્યા હતા, જેમાં તમને કહેવામાં આવ્યું કે હજી શબ્દાર્થ આગળ બાકી છે. તો જ્યાંથી શબ્દાર્થ બાકી છે એટલે કે એની નીચેથી જ શબ્દાર્થ લખવાની શરૂઆત કરવાની છે. તો સૌથી છેલ્લો આપણે શબ્દાર્થ લખ્યો તો વિજાણંદ, તો કે સૌરાષ્ટ્રની રસધારમાં આવતું એક વાર્તાનું પાત્ર. સૌરાષ્ટ્રની રસધાર જે ઝવેરચંદ મેઘાણીનું એક પુસ્તક છે, બરાબર. તેમાં એક વિજાણંદ નામનું જે પાત્ર હતું તે વ્યક્તિનું નામ છે. આગળનો શબ્દાર્થ લખો હાંક. હાંક એટલે હોંકાટો અથવા તો હાકલ, બૂમ પણ થાય. દિગ દિગંત આગળનો શબ્દાર્થ છે. દિગ દિગંત તો દશે દિશા. ધાક તો ડર. સૌમ્ય તો શાંત. સ્મિત હાસ્ય. શૂર, જો શરણાઈનો શ લખવાનો છે. શૂર એટલે શૂરવીર. સસલાનો સ લખીએ તો પેલો સૂર જે ગાવામાં આપણે કહીએ તે સૂર થઈ જાય. તાતી તો તીક્ષ્ણ. માળીનો જાયો. માળીનો જાયો તો માળી એટલે કે ધરતીની વાત થઈ છે, તો ધરતીનો, અને જાયો એટલે પુત્ર. આગળ છે ગુર્જર અવતાર. ગુર્જર અવતાર. ગુજરાતની ભૂમિ પર. ગુજરાતની ભૂમિ પર જન્મ. આશીષ. આશીષ. આશીર્વાદ. મહાજાતિ. ઉચ્ચ જાતિ. પછી છે વિરોધી શબ્દ. એક લીટી છોડીને એની નીચે જ વિરોધી શબ્દ. શૃંગ. શૃંગ એટલે ટોચ થાય, બરાબર. તો એમાં લખશું તળેટી. મૌન તો વાચાળ. ધ્યાન તો બેધ્યાન. સત્ય તો અસત્ય. અહીં આપણા વિરોધી શબ્દો પણ પૂરા થયા. હવે સૌ પ્રથમ કાવ્યની વાત કરીએ તો હું એવો ગુજરાતી. હું એટલે પોતાની જાત, એવો એટલે કેવો, અને ગુજરાત એટલે કે ગુજરાત દેશનો કેવો વ્યક્તિ છું, કે ત્યાં આપણી કેટલી બધી પરંપરાઓ છે, કેટલા જાણીતા સ્થળો છે, કેટલી જોવાલાયક બાબતો છે કે જેના દ્વારા આપણે ગૌરવ લઈ શકીએ. ગૌરવ એટલે એક પ્રકારની સન્માન કહીએ ને, આપણને એવી પરાકાષ્ઠા જન્મે કે વાહ, હું આ દેશનો છું. તેની રીતે કે ગાંધીજી ભલે આટલું બધું સારું કામ કરી ગયા દેશના માટે ઘણું, પણ એ જે દેશના, ગામના, શહેરના હતા એ લોકોને તો વધારે પ્રત્યે કે ભાઈ અમારા ગામના કોણ હતા, તો કે ગાંધીજી, બરાબર ને. ભલે એને જોયા નથી, ફોટામાં જોયા, પણ તો પણ એક પ્રકારની ખ્યાતિ વ્યક્તિને પ્રાપ્ત થતી જોવા મળતી હોય છે.
કાવ્યની અંદર પણ આપણને એવું જ કંઈક સમજાવવાનો પ્રયત્ન કરે છે કે પોતે ગુજરાતી હોવાના કારણે કવિને પોતાની છાતી છે તે ગજગજ ફૂલતી હોય ને તેવું લાગે. ગજગજ ફૂલવું એટલે અતિશય હરખાય છે, ખૂબ હરખ થાય. આપણે એક્ઝામ્પલ તરીકે એમ કહીએ કે આપણા ઘરે કોઈ સારો પ્રસંગ છે, બરાબર, મહેમાન આવે છે તો આપણને કેવી મજા આવે, કેવી ગમત પડી જાય છે, અથવા તો જે વ્યક્તિ મનગમતી જોડે તમે કેવો સરસ ટાઈમ પસાર કરો છો. તો અહીંયા ખાલી માત્ર ગુજરાત દેશના હોવાના કારણે, ગુજરાતના વતની હોવાના કારણે પણ કવિ છે એ આનંદથી હરખાતા જોવા મળે છે. કવિએ જોડે જોડે આપણે જે કહીએ ને આપણા ગુજરાતની જીવા દોરી તરીકે જેને ઓળખવામાં આવે છે, નર્મદા નદીની વાત, મહીસાગર નદીની વાત, અરવલ્લીની પિંડમાળા એટલે કે જે આપણે કહીએ ને આબુ સહિતની પર્વતમાળાઓની વાત કરવામાં આવી છે, રત્નાકર એટલે કે સમુદ્રની વાત. આપણને ખબર છે કે પૃથ્વી ગોળ છે, બરાબર ને, ક્યાંય એનો અંત થતો નથી, પણ દરેક છેડા પર માત્ર ને માત્ર તમને સમુદ્ર જોવા મળે છે, તેની વાત કરવામાં આવી છે. બીજી કે સિંહની ગર્જનાની વાત કરવામાં આવી છે. પાલીતાણામાં આવેલો શેત્રુંજય પર્વત જે વિશ્વવિખ્યાત છે તેની વાત કરવામાં આવી છે. સૂર્ય મંદિર, મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર, તમને એના વિશે ખ્યાલ જ છે કારણ કે સમાજ વિદ્યામાં પણ તમે વિશે માહિતી મેળવી જ છે, કે ભણ્યા પણ છો કે જ્યારે સવારે સૂરજ ઉગે છે ત્યારે સૌથી પહેલું સૂરજનું કિરણ એ મંદિરમાં પહોંચતું હોય છે, તેની વાત છે. એ સિવાય જૂનાગઢમાં આવેલા ગિરનારી ગોખ, ગિરનારી એટલે કે ગિરનાર પર્વતની વાત કરવામાં છે કે જેમાં ઘણા બધા સાધુ મહાત્માના ગોખ એટલે કે ગુફાઓ આવેલી છે, તેની વાત કરવામાં આવી છે. બીજું કે આ એક એવો દેશ છે કે જે દુહા અને છંદની રમઝટ બોલે છે, તેની વાત કરવામાં આવી છે. મીરાની કરતાલ એટલે કે જે જાજમ પખવાલ કહેવામાં આવે તે કે મીરાબાઈ કૃષ્ણની જ્યારે ભક્તિ કરતા તો હાથમાં કરતાલ રાખીને તે નાચી ઉઠતા, તેની વાત કરવામાં આવેલી છે. એ સિવાય આખ્યાન તરીકે કવિ પ્રેમાનંદની પણ વાત કરવામાં આવેલી છે. વિજાણન છે, બરાબર, કે જે સૌરાષ્ટ્રની રસધાર નામનું જે ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક હતું તેનું એક મુખ્ય પાત્ર છે કે જે એક વિજાણન તરીકે પોતાનું નામ છે અને જે તે વાજિંત્ર વગાડતો જંતર. કોણે જોયું કોણે ન જોયું, હવે એ તો તમને કહે કે જંતર ગણાય તો એવું હશે કે નામ પણ પહેલી વાર સાંભળ્યું. તો જંતર વિશેની વાત કરીએ તો તમે બધા તંબુરો તો જોયેલો જ છે, પણ બસ એનું જ નાનું સ્વરૂપ કે જે ઉપરનો ભાગ ખંભે રાખવામાં આવે છે અને નીચેનો ગોળાકાર ભાગ અહીંયા કોણીએ રાખીને વગાડવામાં આવે છે, તેને જંતર કહેવામાં આવે છે. નરસિંહ મહેતાના પ્રભાતિયા જાણીતા છે કૃષ્ણ ભક્તિ માટેના. એ સિવાય 10 દિશામાં સત્યની વાત પણ કરવામાં આવી છે. અહીંયા ઘણા બધા એવા સંતો થઈ ગયા જેનું સ્મિત જાણીતું છે, એટલે કે મોઢા પર હંમેશા હાસ્ય રાખીને ઘણા બધા કાર્યો કરેલા છે. કે અહીંયા એવા શૂરવીરો થઈ ગયા છે કે જેની તલવાર હંમેશા તૈયાર રહી હતી, તેની વાત કરવામાં આવેલી છે. છેલ્લે કવિ એમ પણ કહે છે કે હું આ ભારત માતાના દીકરો છું, અથવા તો તેના ધરતીના ખોડે, જે કીધું ગુજરાતની ભૂમિ પર જન્મ, કે કવિ કહે છે કે મેં અહીંયા ગુજરાતની ભૂમિ પર જન્મ લીધો છે કે જેના કારણે મને એક પ્રકારની ખુશી પણ પ્રાપ્ત થઈ રહી છે, કે જે કહીએ એક બહુમાન મળવાને ખાતર તે માને છે કે હું ભલે પોતાની જાતને પોતાની માનું પરંતુ હંમેશા હું ઉચ્ચ જાતિનો છું. એટલે કે કહેવાનો મતલબ કે કવિ છેલ્લા આપણને અહીંયા એ બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે વ્યક્તિ છે કોઈ પણ જ્ઞાતિ એના માટે મહત્વની નથી, દરેક જ્ઞાતિ હંમેશા ઉચ્ચ છે. કોઈ ઉચ્ચ જાતિ, કોઈ મધ્યમ, કોઈ નિમ્ન જાતિ છે નહીં. કેમ? કારણ કે આ ધરતી માતાના ખોડે સૌ કોઈ મોટા થાય છે નાનેથી. આ ધરતીના જ તે પુત્ર છે કે એક જ જગ્યા ઉપર ગુજરાત છે તો એક ગુજરાતમાં જ માત્ર કેટલા લોકો રહે છે, કેટલી જાતિઓના લોકો રહે છે, અને ઘણી જગ્યાએ તમને જોવા પણ મળશે કે કેવા તેઓ હળીમળીને પણ રહેતા હોય છે. એટલે કે કહેવાનો મતલબ કે અહીંયા આપણે બધા ધર્મોને માન આપવામાં આવેલું છે. તો આવી રીતે બધું જે જોવાલાયક વસ્તુ છે ગુજરાત દેશની બધાની મુખ્યત્વે પ્રખ્યાતિઓની વાત કરવામાં આવી છે. એટલે કે આમ તો કાવ્ય એકદમ સિમ્પલ એટલે કે સહેલું જ છે કે સરળ ભાષામાં યાદ પણ રહી જાય, કારણ કે એક એક વાક્ય જ યાદ રાખવાનું છે કે ભાઈ ક્યાંનું શું જાણીતું છે અથવા તો કેવી રીતે ઓળખીતું છે, તેની વાત આ કાવ્યની અંદર કરવામાં આવેલી છે. તો સૌથી પહેલાં આપણે એની પ્રસ્તાવના જોઈએ તો વિનોદ હરગોવિંદાસ જોશીનું વતન બોટાદ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે. ઝાલર વાગે ચૂંટડી, શિખંડી, તુંડિલ તુંડિકા તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો, નાટક સ્વરૂપ સિદ્ધાંત,
સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ પણ એનાયત થયેલો છે. આ થયું વિનોદ જોશીનું સાહિત્ય સર્જન કે એમણે જે પણ કાર્ય કરેલું છે તે. કે વિનોદ જોશી છે તેનું પૂરું નામ પણ આપણે યાદ રાખવાનું છે કે વિનોદ હરગોવિંદદાસ જોશી. આમાં પહેલાં કીધું તેમ કોઈ મૂળ કૃતિ નથી, આ ગીત છે એનો સાહિત્ય પ્રકાર. અને પરીક્ષા માટે પણ એ વસ્તુ મોસ્ટ એમપી થઈ જાય કે કોઈ પણ પાઠ કે કવિતા હોય એના આપણને જે લેખક કે કવિ છે તે તો આવડવા જ જોઈએ, પરંતુ જે કઈ મૂળ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ને તે પણ આપણને આવડવું જોઈએ. કે ઘણી વખત પ્રશ્ન પૂછાઈ શકે કે કોઈ પણ કાવ્ય છે બરાબર, કે તો આપણે એમ કહી શકીએ કે જેમ કે છઠ્ઠો પાઠ ચલાવ્યો વાયરલ ઇન્ફેક્શન, તો વાયરલ ઇન્ફેક્શન પાઠ તો ચલાવી દીધો, પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે જે વાયરલ ઇન્ફેક્શન પાઠ છે તો કયા સંગ્રહમાંથી લેવામાં, તો આપણને ખબર પડવી જોઈએ કે મરો ત્યાં સુધી જીવોમાંથી. કેમ તો કે એક માર્કનો પ્રશ્ન બને છે, માટે ખાલી એક પાઠની વાત નહીં, તો તમને એક્ઝામ્પલ તરીકે સમજાવ્યું, પણ જેટલા પણ પાઠ કે કાવ્ય હોય એની મૂળ કૃતિ આપણને આવડવી જોઈએ. હવે કાવ્ય વિશે ટૂંકમાં વાત કરીએ તો ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે. ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે. રળિયાત કર્યું, રળિયામણું બનાવ્યું, સુંદર બનાવ્યું છે. અહીં નદીઓ, પહાડો, રણ, જંગલ અને સમુદ્ર બધું જ મળ્યું છે. એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે. અહીં ગાંધી સરદાર જેવા પ્રેરણા પુરુષો પાક્યા છે, જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે. ગુજરાત સંતો અને શૂરવીરોની ભૂમિ છે. સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિને ગુજરાતની પ્રજાને સાચવી છે. એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે. એટલે કે જે પૂર્વજો દ્વારા જે સાચવેલી વસ્તુ છે, જેને આપણે વિરાસત કહીએ છીએ, તે આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં, પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે આ ગીત વિરમ્યું છે. વિરમવું એટલે સર્જન થયું છે. કે એવું નથી કે પોતે ગુજરાતી છે કે એ દેશનું પ્રાદેશિક તેમને અભિમાન છે એટલે નહીં, પણ આ ભારત માતાના પોતે પુત્ર છે, દીકરા છે, એક અંશ છે એનો, માટે આ ગીતની જાણે ઉત્પત્તિ થઈ છે. ગુજરાતીની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં નિરૂપાયું છે. કહેવાનો મતલબ એમ છે કે કાવ્યમાં આપણને કહે છે કે ગુજરાતી હોવાના ગૌરવની વાત કરવામાં આવી છે, કે આપણે ગુજરાત દેશના છીએ એ વાત તો સાચી, પણ પોતે કઈ ભાષા ધરાવે છે? ગુજરાતી. બરાબર. કે એની વિશેષતાઓ, ગુજરાત દેશની જેટલી પણ વિશેષતાઓ છે જેના કારણે સુંદર નિરૂપણ પામેલું છે. કે કાવ્યની અંદર વાત કરીએ તો સુંદર મજાના નદી, ઝરણા, પહાડો, રણ, જંગલ આ બધાની વાત કરવામાં આવી છે. કે આપણે એ પણ જોઈએ છે કે ગમે તેવું લીલોતરી પ્રદેશ હોય, પણ અમુક સિઝન આવે ત્યારે એમાં પણ તમને થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. પરંતુ એ સિવાય વાત જ્યારે આપણે કરીએ કે ચોમાસાની ઋતુ હોય તો એ જ બધા પ્રદેશો જે તમને સૂકા જોવા મળે, એકદમ લીલોતરી જોવા મળશે, અને એનું જે કુદરતી વાતાવરણ પર કંઈક અલગ જ ખીલી ઉઠતું હોય છે. તો કે આ બધું જ આપણા ગુજરાત દેશને પ્રાપ્ત થયેલું છે, અને જેના કારણે તેનું ખમીર એટલે કે આકર્ષણ પણ જન્મે છે. અહીં ગાંધી અને સરદાર જેવા, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ, બરાબર, કે મહાત્મા ગાંધીજીને આપણે યાદ કરીએ, સરદાર વલ્લભભાઈ પટેલ જેને લોખંડી પુરુષ તરીકે યાદ કરીએ છીએ. તો કે આ બે એવા મહાપુરુષો થઈ ગયા કે જેઓ સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે. કે આ બે મહાપુરુષો એવા થઈ ગયા કે ઘણા વર્ષો સુધી જ્યોત બનીને, જ્યોત એટલે આપણે કહીએ ને દીવો, કે દિવેટ તમે રૂની બનાવો છો કોડિયામાં કે ગમે ત્યાં દિવેલમાં એમાં મૂકો છો, પણ એનું અસ્તિત્વ ક્યાં સુધી? તો કે એમાં ઘી કે તેલ પુરાયેલું હશે ત્યાં સુધી દિવેટ પ્રગટતી જ રહેશે, ભલે નાની હશે પણ ઘણું બધું અંજોડો આપશે. તો કે અહીંયા કોઈ દિવેલ નહીં, પણ આપણે કે ને એ મહાપુરુષો તો ઘણા વર્ષો પહેલા થઈ ગયા, પણ એની યાદ કરતા કરતા એવી બધી
અમુક એના વિશેની વાતો છે, કાં તો તમે સાંભળો છો, કાં શિક્ષણ માધ્યમે ભણો છો, જેના કારણે આગળ ને આગળ તે ચાલુ જ રહેશે. કે ગુજરાત એ સંતો અને શૂરવીરોની ભૂમિ છે. આ પ્રશ્ન કે સંતોની આપણે ગુજરાતની ભૂમિ કોની છે, તો કે સંતો અને શૂરવીરો. કે ઘણા બધા એવા સાધુ મહાત્મા કે સંત જેને તમે કહો છો એવા થઈ ગયા, અને ઘણા શૂરવીર. શૂરવીર એટલે કે જે આપણે અહીંયા શબ્દ લખ્યો હતો ને, શૂર એટલે શૂરવીર, કે જેણે પોતાના દેશ કે રાજ્યને બચાવવા માટે પોતાના પ્રાણોની પણ આહુતિ આપી દીધી છે. કે હંમેશા જ્યારે પણ કંઈક એવું થાય તો યુદ્ધ માટે પણ પોતાની તલવારને હંમેશા તે તૈયાર રાખતા. ક્યારેય તેમણે પીછેહટ કરી નથી, ક્યારેય તેણે પોતાના ઘર વિશે વિચાર્યું નથી, પરંતુ પોતાના દેશનું અથવા પોતાના રાજ્યના પ્રજાજનોને રક્ષણ માટે થઈને તેઓ પોતે મૃત્યુને પણ વળી ચૂક્યા છે. બીજું કે અહીંયા કહે છે કે સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિને, કે સિંહ આપણે બધા એને ડરીએ પણ હા લોકો એને જોવા પણ જાય, પણ એક પ્રજાતિ એવી છે કે જેને અત્યારે પણ એટલી જ સાચવી રાખવામાં આવી છે. અને આવી સાંસ્કૃતિક વિરાસત છે, એટલે કે વારસો જે ઘણો અનન્ય છે, કે અન્યની સરખામણીમાં કાંઈ બીજાનું કાંઈ ન આવે તેવો છે. કે ઘણું બધું હોવા છતાં ગુજરાતી હોવાનું જ નહીં, પરંતુ ભારત માતાનું હું માત્ર એક અંશ છું, એટલે કે ગુજરાતની ધરતી ઉપર મેં જન્મ લીધો, અને જેના કારણે જ મને એ બાબતનો એક પ્રકારની ખુશી છે. અને આ ગીત એના માટે જ જાણે બન્યું છે. અને ગુજરાત એની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં નિરૂપણ થયેલું છે. કે આ ગીતની અંદર આખા ગુજરાતની જે પણ કાંઈ વિશેષતાઓ છે એ બધાનું જ અંદર નિરૂપણ કરવામાં આવેલું છે. તો આથી કાવ્ય વિશેની ટૂંકમાં સમજૂતી. હવે સૌ પ્રથમ આપણે કાવ્યને એકવાર વાંચી લઈએ. હું એવો ગુજરાતી જેની, હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી, અંગે અંગે વહે નર્મદા, શ્વાસો માં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી, નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ, હું ગિરનારી ગોખ દ્વારિકા, હું જ સુધાર સપાતી, હું એવો ગુજરાતી. દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન, મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન, વિજાણંદનું હું જંતર, હું નરસૈની પ્રભાતી, હું એવો ગુજરાતી. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક, હું જ સત્યનું આયુધ, જેની દિગ દિગંતમાં ધાક, હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી, હું એવો ગુજરાતી. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે શિર ભારત માતાની આશીષનો અવતાર અથવા વિસ્તાર. હું કેવળ હું હોવ છતાં, હું સદા હોવ મહાજાતિ, હું એવો ગુજરાતી. હવે કાવ્યનું આપણે પંક્તિ સહ વાંચન કર્યું. એમાં એવા સમૂહ શબ્દ આવ્યા કે જે આપણે શબ્દાર્થમાં લખ્યા જ છે. કે જો તમે શબ્દાર્થ ધ્યાનથી લખશો એટલે જેવી આપણે અહીંયા કાવ્ય પંક્તિ વાંચવામાં આવે તો તરત જ તમને ખ્યાલ આવે કે આ શબ્દ છે તો એનો આવો કંઈક અર્થ થાય. અને એવું ખબર પડે તો એ તમને ક્યાં મદદરૂપ થશે, તો કે પ્રશ્નોના જવાબ લખવામાં. તો હવે પહેલી પંક્તિ આપણે જોઈએ. હું એવો ગુજરાતી, કે અહીંયા કે છે હું કેવો ગુજરાતી, કે એવો, તો કે જેની, હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. કે કવિ કે છે હું એક એવો ગુજરાતી છું કે એ વાતથી જ, ખાલી એવું ક્યાંક કેમ ભાઈ આ તો ગુજરાત દેશના છે, ક્યાંક એવી વાત પણ છેડાઈ જાય ને તો એ સાંભળીને જ ગજગજ ફૂલે છાતી, કે ગર્વથી, ગજગજ એટલે ખૂબ જ અતિશય હરખાવું, ગજગજ ફૂલવું એટલે અતિશય હરખાવું અથવા તો આનંદથી હરખાવું. તો કે છે ગર્વથી અતિશય હરખાય છે. એટલે કે આપણે કહીએ કે ગુજરાત દેશ, આપણો ભારત દેશ ખૂબ જ જાણીતો દેશ છે, કે દેશ વિદેશમાં પણ અત્યારે તમને જોવા
મળે છે કે આપણા જે ગુજરાત કે ભારત દેશના તમે રીત રિવાજો કહો કે અમુક એવા ઉત્સવો છે જે વિદેશોમાં પણ ઉજવાવા લાગ્યા છે અને ઉત્સવનું મહત્વ બને છે ક્યારે? જ્યારે એ દેશમાં કોઈ આપણો ગુજરાત દેશનો વતની રહેતો હોય છે અને જ્યારે તે એ તહેવારમાં એના સાથે સંમેલિત થતો જોવા મળે છે ત્યારે આપણને આ ખાસ અનુભવ થાય કે ભાઈ આ તો ગુજરાત દેશનો છે. આ ગુજરાત દેશમાં આવેલા પહેલા કોઈ પણ શહેર જે પણ છે તેનું નામ દેવામાં આવે એ સાંભળતા જ કોઈ પણ વ્યક્તિ હોય તો એને ઘણે ખરેખર ખૂબ જ ખુશી પ્રાપ્ત થતી હોય છે. એટલે કવિનો મતલબ પેલી પંક્તિમાં આપણને એમ બતાવે છે કે હું એવો ગુજરાતી છું કે માત્ર એવી વાતથી જ હું ગર્વથી ખૂબ જ આનંદિત થાઉં છું અથવા તો અતિશય હરખાય છે. અંગે અંગે વહે નર્મદા, અંગે અંગે વહે નર્મદા. અંગે અંગે એટલે આપણે કહીએ ને અંગ કોને કે શરીરના દરેક અંગ. નર્મદા છે એને આપણે ગુજરાતની જીવાદોરી તરીકે કહીએ છીએ કે નર્મદા જે છે એનું પાણી હવે ત્યારે દરેક જગ્યાએ પહોંચી ગયું છે. ગામડે ગામડે નર્મદા નીર મળી રહ્યા છે. તો નર્મદા નદી જે છે તે મુખ્ય તેનું ઉદ્ગમ સ્થાન કે જ્યાંથી એની પ્રાપ્તિ થાય છે તો ભરૂચ પાસે આવેલી આ તે એક નર્મદા છે. તો અંગે અંગે વહી નર્મદા એટલે કે ગુજરાતના દરેક જગ્યાએ તેનું પાણી મળે છે ને તેની વાત કરે કે દરેક જગ્યાએ તમને નર્મદા નીરના દર્શન થતા જોવા મળે છે. શ્વાસોમાં મહીસાગર, જે મહીસાગર છે તે ગુજરાતમાં જે ચરોતર ભાગનો વિસ્તાર કહીએ ત્યાંની મહી નદી એટલે કે ગુજરાતમાં જે ચરોતર પ્રદેશ આવેલો છે ત્યાંથી જે નદી પસાર થાય તેનું નામ છે મહી, પણ એ સાગરમાં ભળી જાય છે એટલે એનું આખું નામ પડ્યું મહીસાગર. એટલે કે શ્વાસોમાં એ મહીસાગર નદી છલકાય છે એટલે કે મહી નદી પણ આપણે કહીએ ને છલકાવું એટલે કે સાગર છે ક્યારે ભરાય, ટીપું ટીપું નાખ્યા કરો તો આપણને એમાં કંઈ વધારો ઘટાડો બહુ જોવા મળતો નથી. પણ કહેવાનો મતલબ કે એવી રીતે કવિનું હૃદય પણ સાગરની જેમ છલકાય છે. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. અરવલ્લી, અરવલ્લીની પર્વતમાળાઓ તમે આવું ભણો છો સમાજ વિદ્યામાં બરાબર ને? તો એટલે કે સામાજિક વિજ્ઞાન એટલે કે આબુ સહિતની પર્વતમાળાઓ એટલે કે આબુની જેવી પર્વતમાળાઓ છે. આપણે કહીએ ને આબુ અંબાજી, આ શબ્દ બધાએ સાંભળેલો જ છે, ઘણા લોકો ગયેલા પણ હશે. તો કે એની જેવી પર્વતમાળાઓ છે. એનો જે પિંડ છે, પિંડ એટલે એક શરીર, દેહ કહેવાય. તો કે અરવલ્લી જેવો શરીર છે એટલે કે એની પર્વતમાળાઓ જેવો. પ્રાણમાં ધબકે છે રત્નાકર. પ્રાણ એટલે અસ્તિત્વ, બરાબર. ધબકે છે એટલે કે ધબકવું એટલે ધડકવું અને રત્નાકર એટલે રત્નોના ભંડાર રૂપ સાગર. કે પ્રાણમાં પણ જેવી રીતે સાગરની જેમ આ શરીરની અંદર તે પણ જાણે ધબકી રહ્યો છે. એટલે કે જ્યારે પણ હું શ્વાસ લઉં તો જેવી રીતે દરિયામાં કેમ મોજા આવે ને એનો અવાજ આવે તો કે એવા અવાજની અનુભૂતિ મારા હૃદયમાં હું સાગરની જેમ અનુભૂતિ કરી રહ્યો છું. હું સાવજની ત્રાડ, સાવજ એટલે સિંહ, ત્રાડ એટલે એની જે ગર્જના છે. સિંહ એમને બોલે ને તો આપણને બહુ બીક ના લાગે, પણ રાતના સમયે અચાનક એનો અવાજ સંભળાય ત્યારે આખું વાતાવરણ શાંત હોય ને એટલે એનો અવાજ આપણને કેવો એકદમ લાગશે, ડળામણો. તો કે હું પણ એના જેવો જ છું કે ત્રાડ એટલે કે એની જે ગર્જના થાય છે સિંહની ગર્જના તેવો, એટલે કે હું પણ સિંહની ગર્જના જેવો જ છું. હું જ ગરવી ભાષા લચકાતી, ગરવી એટલે ગૌરવવાળી ભાષા જે આપણે બોલીએ ને કે ગુજરાત દેશમાં ઘણી બધી જ્ઞાતિઓ ધરાવતા જાતિઓ ધરાવતા લોકો રહે છે, બરાબર. દરેકનું પોતાના ધર્મ પ્રમાણે પોતાની ભાષાઓ પણ કેવી છે, જુદી જુદી. પણ કે દરેક વ્યક્તિ ભાષા પણ કેવી છે તો કે છે લચકાતી. લચકાતી એટલે કે લહેરી પામે તેવી, એટલે કે લોકોના રંગે રંગાઈ જાય. કોઈ પણ દેશમાંથી અચાનક બીજો કોઈ વ્યક્તિ છે અહીંયા આવીને ગુજરાતમાં પણ સ્થાયી થાય છે તો તે પણ તે સહેલાઈથી તે ભાષા શીખી જતો હોય છે. એટલે કે દરેકના મુખે લચકાતી રહે એટલે કે ભળી જાય તેવી આ ગુજરાત દેશની ભાષા છે. નવરાત્રિનો ગર્ભદીપ હું, નવરાત્રિ એટલે કે નવરાત્રિઓનો સમૂહ. જો એક શબ્દ ઓલો આપણે કહીએ ને સમાસ, જેને કહીએ દ્વિગુ સમાસ. નવરાત્રિ, નવ એટલે સંખ્યા, બરાબર ને? તો અહીંયા પણ એક આપણો સમાસ બની જાય છે. એટલે કે એવું જરૂરી નથી કે કાવ્યની અંદર સમાસ આપેલા નથી તો પરંતુ અહીંયાથી કોઈ સમાસ તરીકે તમને એમ પૂછે નવરાત્રિ સમાસ ઓળખાવ તો તમને તરત આવડવું જોઈએ કે દ્વિગુ સમાસ. કારણ કે તમને શીખવાડ્યું ત્યારે કીધું હતું જ કે 1 થી 9ની સંખ્યાની અંદર કોઈ પણ એવું નામ આવે, સપ્ત આવે, ષષ્ઠ આવે કે પંચ આવે, પણ એનું થાય 5, 6, 7 જે પણ, તો એ રીતે આપણને ખ્યાલ આવવો જોઈએ કે નવરાત્રિનો ગર્ભદીપ.
ગર્ભદીપ એટલે એક કાણાવાળો જે ગરબો કહે કે નવરાત્રિ આપણે કહીએ ને કે જેમાં માતાજીની આરાધના કરવામાં આવે છે, ગરબો લેવામાં આવે છે જેમાં કાણા પાડેલા હોય છે. આપણે કહીએ કે કાણાવાળા ગરબાનું કોઈ મહત્વ, એક એનો શેપ કેવો છે તો કે આપણા ઘરમાં જે પાણી ભરવાનું માટલું હોય ને એના જેવો જ છે, પણ હા આનું સ્વરૂપ કેવું છે? નાનું. હવે વિચારો કે આપણે પાણી ભરવાનું માટલું કોઈ દિવસ કાણાવાળું લઈએ, નાનું કાણું પડી ગયું તો એ આપણે એને ચાંદી દઈએ છીએ. કેમ? તો કે પાણી નીકળે નહીં માટે. તો કે અહીંયા પણ કાણાવાળા ગર્ભનું એટલે કે ગર્ભ એટલે કે એવા ગરબાનું મહત્વ છે. કેમ? તો કે નવરાત્રિમાં તમે જુઓ છો કે તમારા ઘરે પણ માતાજીના સ્થાપનાના રૂપે એટલે કોઈ જરૂર નથી કે મૂર્તિની જ સ્થાપના કરવામાં આવે, પરંતુ જેના ઘરે સ્થાપના થતી હશે એને ખબર હશે કે તમારા મમ્મી છે બાજોટ ઉપર સરસ મજાનું લાલ કપડું પાથરે, ઘઉંનો ઢગલો કરશે નાનો, એની ઉપર નાનો ગરબો મૂકશે, એમાંય પાછા ઘઉં મૂકે અને એમાં એક કોળિયું મૂકે મસ્ત મજાનું, અને પછી એની પર કોળિયું ઢાંકવામાં આવે છે. અંદર જે કોળિયું મૂકે છે એ ઘીનો એમાં દીવો કરવામાં આવે છે. જો દિવસે તમે દીવો કરો તો તમને કંઈ ખબર નહીં પડે, પરંતુ જ્યારે તમે રાત્રે કરો છો, રાત્રે ઘરમાં લાઇટ બંધ થઈ જાય રૂમમાં, ત્યારે તમને ખબર કે એનું જે તેજ છે કેટલું સરસ પ્રજ્વલિત થાય કે અલગ જે ફરતા ગોળ ગોળ કાણા આપેલા છે અસંખ્ય, બરાબર, અસંખ્ય નહીં પણ આમથી સહેલાઈથી ગણી શકો, પરંતુ એ કાણાની અંદરથી દીવો બધી બાજુ ચારેય દિશામાં પોતાનો પ્રકાશ પ્રકાશિત કરી રહ્યો છે. ક્યારેક આ વસ્તુ નોંધ કરજો તમે તો તમને તરત ખબર પડે કે હા એ વાત છે. તો કે છે આ ગુજરાત દેશ એવો છે કે જેમાં એક એક તહેવાર એક એક ઉત્સવનું એટલું મહત્વ છે કે કાણાવાળા ગરબો જે છે જે માતાજીના સ્થાપના રૂપે વપરાવામાં આવે છે એટલે કે એ જ નવરાત્રિમાં વપરાતો ગર્ભદીપ એટલે કે કાણાવાળા ગરબો જે છે તેની અંદર મૂકેલા દીવાની વાત કરવામાં આવેલી છે. હું શત્રુંજય શૃંગ, શત્રુંજય શૃંગ, શત્રુંજય એટલે પાલીતાણામાં આવેલો જે પર્વત છે શેત્રુંજય નામનો, એની વાત, શૃંગ એટલે એની ટોચ, બરાબર. જો અહીંયા તમને લખો શબ્દ ત્યારે કીધું કે શૃંગ એટલે પર્વતની ટોચ અને એનું વિરોધી થશે તડ એટલે કે સૌથી નીચેનો ભાગ જે ધરતીનો કહીએ આપણે તે, એટલે કે એ પણ એવી રીતે બને. એટલે કે હું અહીંયા ગુજરાત દેશમાં એલો પાલીતાણામાં પ્રસિદ્ધ પર્વત પણ છું. સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ, સૂર્ય મંદિરે ગુંજરતો, સૂર્ય મંદિર જે આપણે કહીએ ને મોઢેરામાં કે સૂર્યનું પહેલું કિરણ તેની અંદર પ્રકાશિત થાય છે, એમાં ગુંજરેલો, ગુંજરવો એટલે કે ભમરો જે ગુંજન કરે ને એને ગુંજરતી કહેવાય. હું ધવલ તેજનો ભૃંગ, ધવલ એટલે કે સફેદ રંગનો, કે ભમરો છે એ તો કેવા રંગનો હોય તો કે છે કાળા રંગનો, પણ અહીંયા એવા સફેદ ભૃંગની વાત કરવામાં આવી, બરાબર, કે તેજનો પ્રકાશ રૂપ ભમરો છું. જે પહેલું કિરણ પડે ને એને સફેદ રંગનો ભમરા સાથે સરખાવવામાં આવેલો છે ને એનો ગુંજારવ છે તે સૂર્ય મંદિરમાં વિકસી રહ્યો છે. હું ગિરનારી ગોખ દ્વારિકા, હું જ સુધારસ પાતી, કે હું સૌરાષ્ટ્રમાં એટલે કે જૂનાગઢમાં આવેલો ગિરનાર પર્વત છું કે જેમાં ઘણા બધા સાધુ મહાત્માના ગોખ એટલે કે ગુફાઓ આવેલી છે. દ્વારિકા હું જ સુધારસ પાતી, કે દ્વારિકા નગરી જે આપણે કે કૃષ્ણ ભગવાનની નગરી કહેવામાં આવે છે તેનો પ્રેમ ભક્તિનો અમૃત રસ પાઈ રહ્યો છું. કે ગિરનાર પર્વત છે, બરાબર, તેમાં ઘણા બધા એવા સાધુ મંતો છે એના ગોખ આવેલા છે એટલે કે ગુફાઓ આવેલી છે, બરાબર. એ તો જે લોકો ગયા હોય એને ખબર કે એના વિશે ત્યાં લખેલું પણ હોય, બરાબર, એ વાંચીએ તો ખ્યાલ આવે. એવી જ રીતે અહીંયા બીજી વસ્તુ વાત કરવામાં આવી દ્વારિકાની, કે કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલું, કે હું ત્યાં જાઉં છું તો મને પણ એ પ્રેમ ભક્તિના રસમાં રંગાયેલું છે. તો આટલું કાવ્ય અત્યારે આપણે રાખીએ છીએ, આગળનું કાવ્ય પાર્ટ 2માં જોઈશું.